વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 10 માપન એમાં સ્વાધ્યાય 10.1 અને દાખલા નંબર 5 એ આપણે ગણીશું. રકમ છે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ છે 0.7 કિલોમીટર, પહોળાઈ છે 0.5 કિલોમીટર. આપણે વિગત લખીએ. લંબાઈ અને પહોળાઈ લખી છે. હવે એમ કહે છે કે તેની ચારે તરફ તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ. એટલે આમાં આપણે પરિમિતિ શોધવી પડે. પરિમિતિ શોધ્યા પછી એમાં 4 હાર બનાવવાના છે. એટલે પહેલા જે પરિમિતિ મળશે એ એક હારની પરિમિતિ મળશે. એટલે આપણે પરિમિતિ શોધીએ. परिमिति बराबर बे अंश में लंबाई वत्ता पહોળાઈ. लंबाई है 0.7 किलोमीटर, पહોળાઈ है 0.5. सरवाळो करिए. 7 ने 5 12, 12 નો મોટો દશાંશ ચિહ્ન પછી એક જ અંક છે એટલે આપણે એક અંક લખી અને આગળ દશાંશ ચિહ્ન મૂકીએ અને વધી 1 0 + 0 1 બરાબર 1.2 અને જવાબ આવશે 1.2 ગુણ્યા 2 કરીએ એટલે 12 × 24 અને દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે અહીંયા પણ આપણે દશાંશ ચિહ્ન મૂકી અને પછી એક અંક રાખીએ. જવાબ આવે 2.4 કિલોમીટર. તો તારની એક હાર બનાવવા માટે 2.4 કિલોમીટર તાર વપરાય. એવી આપણે 4 તાર બનાવવાના છે. તારની 4 હાર બનાવવાની છે. તારની 4 હાર બનાવવા માટે જોઈતો તાર બરાબર 4 ગુણ્યા 2.4. હવે ગુણાકાર કરીએ. 4 નો ગુણાકાર 4 સાથે કરીએ એટલે 4 ગુણ્યા 4 એટલે 16, 16 ના 6 વધી 1, 4 × 8 અને 1 9. રકમમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે તો જવાબમાં પણ આપણે દશાંશ ચિહ્ન પછી એક અંક લઈએ એટલે 9.6 કિલોમીટર. તાર જોઈએ. તારની લંબાઈ ,6 કિલોમીટર. હવે દાખલા નંબર 6 પરિમિતિ શોધવાની છે.
એમાં પહેલો દાખલો છે 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર લંબાઈના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. દાખલો સરળ છે. ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો. ત્રણ વત્તા 4 વત્તા 5 સરવાળો કરીએ તો 3 ને 4 7 7 ને 5 12 જવાબ આવશે 12 સેન્ટીમીટર ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા બાજુની લંબાઈ. 3 ગુણ્યા બાજુની લંબાઈ છે 9 સેન્ટીમીટર. જવાબ આવે 27 સેન્ટીમીટર. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે એમાં બે બાજુના માપ સરખા. રકમમાં આપેલું છે સમાન બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર. એટલે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુ લંબાઈ 8 સેન્ટીમીટર છે. સમદ્વિ બાજુ ત્રિકોણમાં સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર થાય. ત્રિકોણની પરિમિતિ બરાબર 8
ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રણેય બાજુ છે 8 8 6, 8 ને 8 16, 16 ને 6 22. દાખલા નંબર 7, બાજુઓના માપ 10 સેન્ટીમીટર, 14 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તો તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. આ દાખલો વિદ્યાર્થી મિત્રો તમને આવડે હોય છે, હું સમજાવી દઉં, તમારે જાતે ગણવાનો છે. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. આ સૂત્ર લખવાનું. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો. બરાબર ને નીચે બરાબર 10 વત્તા 14 વત્તા 15. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે. એટલે સરવાળો કરીએ એટલે 10 વત્તા 14 એટલે 24 અને 24 અને 15. તો 24 અને 15 નો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 39. તો ત્રિકોણની પરિમિતિ થશે 39 સેન્ટીમીટર. દાખલો તમારે જાતે કરવાનો છે. દાખલા નંબર 8, એમાં ષટ્કોણ આપેલો છે કે જેની દરેક બાજુનું માપ 8 મીટર હોય તેવા નિયમિત બાજુવાળા ષટ્કોણની પરિમિતિ શોધો. નિયમિત ષટ્કોણની પરિમિતિ બરાબર 6 ગુણ્યા બાજુની લંબાઈ. 6 ગુણ્યા બાજુની લંબાઈ છે 8. જવાબ આવશે 48 મીટર. નિયમિત ષટ્કોણની પરિમિતિ 48 મીટર. 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધવાનું છે. આ જે પરિમિતિ આપી છે એ ચારેય બાજુના માપનો સરવાળો આપ્યો છે. આપણે એક બાજુનું માપ શોધવાનું છે. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. હવે પરિમિતિ છે ત્યાં આપણે 20 મીટર લખીશું. બરાબરની નીચે બરાબર 4 ના 4 ગુણ્યા બાજુની લંબાઈ શોધવાની છે. બાજુની લંબાઈ. હવે બાજુની લંબાઈ જોઈએ છે તેની સાથે 4 ગુણાકારની છે. હવે 4 એ બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં આવશે. વીસ છેદમાં 4 બરાબર
બાજુની લંબાઈ 20/4 જવાબ આવશે. ચોરસની એક બાજુની લંબાઈ 5 મીટર. ઉપરના દાખલા જેવો દાખલો છે. નિયમિત પંચકોણ છે અને એની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. તો દરેક બાજુની લંબાઈ શોધવાની છે. સૂત્ર લખીએ. નિયમિત પંચકોણ ની પરિમિતિ બરાબર 5 ગુણ્યા બાજુની લંબાઈ. પરિમિતિ છે કે આપણે 100 લખીએ. બાજુની લંબાઈ શોધવાની છે. બાજુની લંબાઈ સાથે 5 ગુણાકાર છે. ડાબી બાજુ આવે એટલે ભાગાકાર. છેદ ઉડાડીએ એટલે જવાબ આવશે 20 × 100. નિયમિત પંચકોણની બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર. દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે અને આ દોરીનો ઉપયોગ કરી ચોરસ, સમબાજુ ત્રિકોણ, નિયમિત ષટકોણ રચવા માટે દરેક આકૃતિમાં બાજુની લંબાઈ શોધો. હવે આ દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર આપી છે. એનો ઉપયોગ કરી અને ચોરસ બનાવવાનું છે. આકૃતિ દોરીને સમજાવો. આ 30 સેન્ટીમીટર લંબાઈની દોરી છે. હવે આ દોરીને વાળી અને આ રીતે ચોરસ બનાવવાનું છે. પછી સમબાજુ ત્રિકોણ બનાવવાનું છે અને પછી નિયમિત ષટકોણ બનાવવાનું. આ પ્રમાણે દોરીમાંથી આકૃતિ બનાવવાની છે અને દરેક વખતે તેની બાજુની લંબાઈ શોધવાની છે. તો આનું સૂત્ર હું સમજાવી દઉં કે ચોરસની બાજુની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 4.
પરિમિતિ લખવાની છે 30 સેન્ટીમીટર. હવે 30 ભાગ્યા 4 કરવાનો છે, ભાગાકાર કરું છું. 4 7 વડે ભાગ ચાલશે, 2 વડે ભાગ નથી ચાલતો, 0.00 4 × 20. જવાબ આવે 7.5 સેન્ટીમીટર. તો આ રીતે બાકીના 2 દાખલા વિદ્યાર્થી મિત્રો તમારી જાતે ગણવાના છે. બંનેના સૂત્રો હું બોર્ડ ઉપર લખી આપું છું, એને ધ્યાનમાં રાખી અને દાખલા ગણવાના છે. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 3 અને પરિમિતિ તરીકે તમારે 30 સેન્ટીમીટર લેવાનું છે. નિયમિત ષટકોણની બાજુની લંબાઈ બરાબર પરિમિતિ ભાગ્યા 6. પરિમિતિ તરીકે તમારે 30 લેવાના છે. એટલે બંને દાખલામાં જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે તમને બોર્ડ ઉપર જે લખી આપું તે દાખલા તમારે ગણિતની નોટમાં સારા અક્ષરે ગણવાના.